બોલો સ્વામિનારાયણ ભગવાનને જય। તો ભક્તો, આજે આપણે વિડીયો લઈને આવી ગયા છીએ। આપણે આ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને બધા દરેક ભક્તોને મારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ। તો ભક્તો, આજે આપણે સ્વામિનારાયણ ભગવાનની લીલા ચરિત્રની આપણે આમાં વિડીયો બનાવવાનો છે અને આ કથા સાંભળવાની છે। તો તમે પૂરેપૂરી કથા સાંભળજો, જેથી કરીને આપણને પૂરેપૂરું જ્ઞાનની પ્રાપ્તિ થાય અને પુણ્યની પ્રાપ્તિ થાય। આજની કથા છે શ્રી સ્વામિનારાયણનું ભજન। સંવંત 1858ના માગસર સુધી તેરસે રામાનંદ સ્વામીએ હરિણીમાં દેહત્યાગ કર્યો। ભક્તજનો શોકના સાગરમાં ડૂબી ગયા। સહજાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામીએ ભગવદ્ ગીતાની કથા શરૂ કરાવી। 10 દિવસ કથા ચાલી। મહારાજ રોજ કથા દરમિયાન નિરૂપણ કરે, વાતો કરે। 11મે દિવસે પારાયણની પૂર્ણાહુતિ થઈ। દ્વાદશહાને શ્રવણી શ્રાદ્ધ વિધિપૂર્વક કર્યા। વેપ્રોને દાન દીધા, સૌને ભોજન કરાવ્યા। 14મો દિવસ થયો। સંવંત 1858ના માગસર વદ એકાદશીનો દિવસ થયો। સૌ ભક્તોએ સહજાનંદ સ્વામીને એક જુદા સિંહાસન પર આગ્રહ કરીને બેસાડ્યા। બાજુમાં મુક્તાનંદ સ્વામી અને સર્વે સંતો બેઠા। સામે સર્વ હરિભક્તો બેઠા અને દૂર સ્ત્રીઓ બેઠી। ધર્મશાસ્ત્રોને આધારે ધર્મ નિયમનો ઉપદેશ આપતા સહજાનંદ સ્વામીએ કહ્યું, રામાનંદ સ્વામીએ મને તેમના સ્થાને બેસાડ્યો છે, તેથી હવે હું તમારો ગુરુ છું, માટે હિતના વચનો કહું છું, તે સૌ ધ્યાનથી સાંભળો અને જીવનમાં ઉતારજો। ત્યાગી સાધુએ સત્ય, દયા, તપ, પવિત્રતા, દેહદમન, અહિંસા, બ્રહ્મચર્ય, શાસ્ત્રોનું નિયમિત વાંચન, સેવા, ત્યાગ, ઇન્દ્રિયો જીતવી, આત્મારૂપ રહેવું વગેરે સદ્ગુણો ધારણ કરવા। ત્યાગી ગૃહસ્થ સૌ હરિભક્તોએ પરમેશ્વરની ભક્તિ કરવી, મદપાન ન કરવું, માંસાહાર ન કરવો, કોઈ જીવની હિંસા ન કરવી, આત્મઘાત ન કરવો, ચોરી ન કરવી, કોઈને માથે કલંક ન ચડાવવો, કોઈ દેવની નિંદા ન કરવી, વિમુખના મોઢેથી કથા ન સાંભળવી, અણખપતું ખાવું પીવું નહીં। ગૃહસ્થોએ શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે 16 સંસ્કારો પાળવા, પોતપોતાના ધર્મમાં રહેવું, વેદ બ્રાહ્મણ, સાધુ, પતિવ્રતા અને વિદ્વાનને માન આપવું, ગાય, બ્રાહ્મણ અને ભગવાનના ભક્તને દુખવવા નહીં, દાન, ધર્મ અને નીતિ જીવનમાં રાખવા, અહિંસા અને દયા પારાયણ રહેવું, આચાર, વિચાર અને ઉચ્ચાર એ ત્રણેય શુદ્ધ અને ધર્મમય રાખવો। આવો અનેક પ્રકારનો ઉપદેશ ધર્મશાસ્ત્રોને આધારે સહજાનંદ સ્વામીએ કર્યો। સૌની વૃત્તિ તેનામાં ખેંચાઈ ગઈ, શોક ટળી ગયો। સૌએ તેમનું પૂજન કર્યું અને અનંત પ્રકારની ભેટ સામગ્રીઓ તેમના ચરણોમાં મૂકી। આજથી સૌએ સહજાનંદ સ્વામી મહારાજને શ્રીજી મહારાજ એવા હુલામણા નામથી સંબોધન કરવાનું શરૂ કર્યું। આ દિવસે સહજાનંદ સ્વામીએ સૌને સ્વામિનારાયણ નામનો મંત્ર આપ્યો અને તેનો મહિમા કહ્યો। આમ 14માના દિવસથી સ્વામિનારાયણ મંત્રની ધૂન કરાવી, પોતાના સ્વરૂપનું ભજન શરૂ કરાવ્યું। રામ, કૃષ્ણ, ગોવિંદને બદલે હવેથી સ્વામિનારાયણનો જાપ શરૂ થયો। શીતળદાસ નામે એક સંન્યાસી આ સભામાં બેઠો હતો। તે ભગવાનની શોધમાં નીકળ્યો હતો। કોઈકે તેને કહ્યું, રામાનંદ સ્વામી સમર્થ સદ્ગુરુ છે, તેમની પાસે જા।
તેઓ તને પરમેશ્વરને પ્રાપ્ત કરાવશે. તે ફરતો ફરતો ફરેણી આવ્યો. રામાનંદ સ્વામી ધામમાં પધાર્યા છે તેવા સમાચાર તેને મળ્યા. તે હતાશ થઈ ગયો, પોતાના નસીબને કૂટવા લાગ્યો. તેણે પાછા ફરવાનો સંકલ્પ કર્યો. મહારાજે કહ્યું, આજનો દિવસ રહી જાઓ, હું તમને રામાનંદ સ્વામીના દર્શન કરાવીશ. કાલે બપોર પછી જવું હોય તો જજો. શીતળદાસ રોકાયો. એ જ દિવસે સહજાનંદ સ્વામીએ તેમને સ્વામિનારાયણ મંત્રનો જાપ કરવા કહ્યું. તે જાપ કરતા શીતળદાસને સમાધિ થઈ. સમાધિમાં અક્ષરધામનું દિવ્ય સુખ માણ્યું. ધામમાં સિંહાસન પર મહારાજને બેઠેલા જોયા. રામાનંદ સ્વામી તેમને વંદન કરીને ઊભેલા દેખાયા. રામાનંદ સ્વામીએ કહ્યું, આ સહજાનંદ સ્વામીમાં સર્વે અવતારો સમાયેલા છે. તેઓ અવતારના પણ અવતારી અને સર્વના કારણ છે. જાગીને શીતળદાસે સૌને સમાધિમાં થયેલ દર્શન અને વાર્તાલાપની વાત કરી. તે મહારાજના ચરણમાં પડી ગયો ને કહ્યું કે મને સાધુ કરો. મહારાજે તેને દીક્ષા આપી અને વ્યાપકાનંદ એવું નામ આપ્યું. બોલો સ્વામિનારાયણ ભગવાનને જય. તો ભક્તો, અત્યારે આ કથા આપણે વિરામ લઈશું અને આગળની કથા આવતા વિડીયોમાં કરશું. ત્યાં લગીને મને રજા આપો. બધા જ હરિભક્તોને જય સ્વામિનારાયણ.